પછી આપણી બ્રાન્ચ ઓફિસ આવી ગઈ, જૂના ડીશા આવી ગયા. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો બ્લોગ ચાલુ નહોતો કરવો અત્યારે, પણ અમારા લોકો કે પાછા ઘેર જોહો એ બતાવો કેટલા વાગે જઈએ. જો મિત્રો 11:52 થઈ છે, 11:53 થઈ ગઈ અને પાછળ જોયા આ લખો સુઈ ગયો અમારે. આ બાજુ કનુજી ગાડી ચલાવે છે અને હું બેઠો બેઠો હજી વિડીયો અપલોડ એક થઈ જાય અને થોડો ઘણો હું મથે જઉં છું. તો મિત્રો દરેક ચાહક મિત્રોને ગુડ નાઇટ. કેમ કે અમે હજી ઘેર ફક્ત લગભગ 12:30 વાગશે ને. ગાડી 60-70 હાચી રહી કનુજી અને મળીએ સીધા સવારે મિત્રો. ગુડ નાઇટ. તો મિત્રો સંગ આવ્યો જો પેટલાદથી અરડી જૂના રણુજા સકડો હો, એક પાછળ સકડો હો, બધા યાત્રાળુ અંદર હે. તો બતાવું ચા પાણી કરવા માટે રોક્યા હતા અમે. ગ્રુપ ફોટો થઈ રહ્યો. કરું 1x કર્યું. જય માતાજી મિત્રો, ગામ અરડી, તાલુકો આણંદ, જિલ્લો આણંદ. તો અહીં આપણા ભાઈઓ રણુજા પગપાળા યાત્રા જઈ અને આપણા ત્યાં આવ્યા હતા, ચા પાણી કરાયા અને અહીંથી હવે રણુજા જવાના. તો એક ખાસ વાત તમને કહું, એમના સાથે આ કૂતરું આવ્યું. આ ભાઈઓ આપણે હેડી એમ આ કૂતરું પણ એમની સાથે હેડી જાય અને આ આરામ કરી એટલે કમ્પ્લીટ ઊંઘીને આયા. આરામ કરી એટલે ભાઈઓએ કીધું કે છેક રણુજા સુધી લઈ જવાના અને વળતું ટ્રેક્ટરમાં પાછું લાવવાના. તો બાબાની ખરેખર કૃપા કહેવાય કે જાનવર થઈને પણ ભાઈઓ સાથે હેડ્યું જાય અને ભાઈઓની યાત્રા શુભ રહે અને એમ કેમ રણુજા પહોંચે એવા બાબાને આપણો અરજી છે. બોલો જય રણુજાવાળા, જય બાબારી, જય બાબારી. આ કૂતરું આવ્યું જેટલાથી તમારા હંગાત અમદાવાદથી એમ. તો મિત્રો આ કૂતરું ઠેઠ અમદાવાદથી આવ્યું એમના સંઘમાં. અને પહોંચો જેટલા દિવસે રણુજા? હજી બીજા 12 દિવસ થાય એમ. ટોટલ 12 દિવસ એમ. જય બાબારી, બાબારી ના નેજા. તો મિત્રો અમે બધા જઈ રહ્યા. એક કંકોડાનો કટ ખાલી લેવાનો હો. એક કંકોડાના કટ ઓલે કરી અને ઠેઠ બાલેહણા જાઉં. આ દીકરી પહોંચ્યા હાજરી લ્યો. આ બાજુ આ બાજુ ચંપુલાલ, આ બાજુ બોલુભાઈ, આ બાજુ હું. વિડીયોની અંદર એક કટ કંકોડાનો, એ કંકોડાનો કટ લેવા ઠેઠ બાલેહણા જઈએ. મળી ત્યાં આગળ. તો મિત્રો કટ લઈને આવી ગયા, પણ ત્યાં આગળ મારો પોતાનું શૂટિંગ કરવાનું હતું. કેમેરો મેં પકડ્યો હતો એટલે મારો બ્લોગમાં મેળ જ ના આવ્યો. જો કંકોડો લાવી દીધો ઠેઠ બાલેહણા જઈ એટલે ને પચુકડો છે કંકોડો. તો મિત્રો કંકોડોનો કટ લઈ લીધો. એક કટ ઓલે કરી અને પાટણથી 14 કિલોમીટર આવવું પડ્યું. શૂટિંગનું કામકાજ આવું પડ્યું. હવે જ આવું સીધા હોયથી ઘેર મળીએ ઘેર. ભૂત આવ્યું? ભૂત આવ્યું? ચો હા. અને ગાડી જી છે? હે ગાડી નામ શું છે?
હેડાડો જ ખરી વાતા દિવસમાં જ હેડા હિમ તો એટલું ગાડી લાવ્યો હોય જોઈ લ્યો. તો મિત્રો જો શુભને એટલે રીલ બનાવે છે. અમારા હવે વિડીયો શૂટિંગ પતી ગયું. હવે જવું છે બજાર, મળીએ સીધા બજાર. તો મિત્રો ફાઇનલી આપણે બેંકમાં જઈને આવ્યા. કેટલાય મિત્રો પૂછતા હતા કે તમારું યુટ્યુબ પેમેન્ટ આવ્યું ના આવ્યું. તો મિત્રો યુટ્યુબ પેમેન્ટની કેટલા ટાઈમથી રાહ જોતો હતો ત્યાં જોવા બેંકની ચોપડીથી બેંકમાં જઈને આવી ગયો. 2 યુટ્યુબ પેમેન્ટ ભેગા આવ્યા. તો પેલી વખત આવ્યું તો મિત્રો લગભગ 10,000 જેવું આવ્યું હતું પેલી વખત. 10,000માં થોડા ઘણા પૈસા ઓછા હતા. આ વખત આવ્યું મિત્રો એટલું ખબર એના 3 વખત ગણી લે એટલું પેમેન્ટ આવી ગયું. ગણતરી મારી હોય તો માર લેજો. બાઇકનો વિડીયો ઉતારો બંધ થઈ જાય. તો મિત્રો કેટલું પેમેન્ટ આવ્યું તમને જણાવી દીધું. તો મળીએ સીધા કહેશે. તો મિત્રો જો ફૂલ લાયા, પ્રસાદી લાવી અને માતાજીને ફૂલ લાવી. તો મિત્રો પેમેન્ટ આવ્યું તારનું માતાજીને કશું કર્યું નહોતું. ફોન લાવ્યો તોય માતાજીને કોઈ નહોતું કર્યું. પણ પૈસા જ નહોતા લાવ્યા. હવે પૈસા લાવ્યા બેંકમાં ઉપાડીને એટલે પહેલું માતાજીનું કરવાનું, પછી બીજી બધી વાત. જઈએ સીધા મંદિરે, મળીએ સીધા માતાજીના મંદિરે. તો મિત્રો આપણે માતાજીના મંદિરે આવી જઈએ. મેં પણ દર્શન કર્યા અને તમે પણ દર્શન કરી લો. બહુચરમાં નારસુંગા વીરદાદા, વાણવાટી શિકોત્રમાં, ગોગા બાપા, વેરાઈમાં અને મેલડીમાં. તો મિત્રો બધા દર્શન કરી લો. જો પૈસા આવ્યા એ માતાજીના ચરણો મૂકી દીધા. ગુંજામ બીજા હોય ત્યારે એ મૂકી દીધા. ફૂલાલને ચડાવી દઈએ માતાજીને, પછી મળીએ. તો મિત્રો જો લાઈવ ધૂપ માતાજીને. તો મિત્રો દરેક માતાજીએ ધૂપ થઈ ગયું. તો મિત્રો અમે આવી જાય જોગણી માના મંદિરે. જો આ મંદિર તો ખરા મારા બ્લોગની અંદર જોયું જશે. દીવો ચાલુ જ છે જોગણી માનો. જો અમારા ગોમટોડાની જોગણી કહેવાય. તો મિત્રો અમારો એવો નિયમ છે કે કોક નવું થાય પહેલી વતરું એટલે દરેક જગ્યાએ માતાજીને પ્રસાદ કરવી એ અમારી ફરજમાં આવે. જેમ કે આ જ મંદિરેથી લગભગ અમારી મોટી ચેનલની શરૂઆત થયેલી હતી. એ ટાઈમે તો હું નહોતો, પણ ગોવિંદજીને બધા હતા. આ જ મંદિરેથી અમારે વિડીયોની શરૂઆત થઈ હતી. તો મિત્રો મારો બ્લોગ તો રામાધણીથી જ શરૂઆત કરી હતી, જે બ્લોગની ચેનલ છે. પણ કોમેડીની ચેનલની શરૂઆત આ મંદિરેથી થઈ હતી, જોગણી માના મંદિરે. તો અહીંયા પણ માતાજીને પ્રસાદ ધરાવવાની છે. તો માતાજીને પ્રસાદ ધરાવી દઈએ, પછી મળીએ. તો મિત્રો જોગણીમાં એ ધૂપ કરી દીધું, જોઈ લો. તો મિત્રો જિંદગીમાં એવું નહીં સફળ ના થવરાય, સફળ થવરાય જ. કેમ કે મારી ચેનલમાં હું પોતે સક્સેસ થયો અને યુટ્યુબ ચેનલનું પેમેન્ટ પણ લાવી દીધું. અમારો જોગણી માનો રથ. તો મિત્રો વળી પાછા ઘણા બધા મિત્રો એવું કહે કે એસબી હિન્દુસ્તાનીનો બધાનો સપોર્ટ તમને મળે. હા, તો મિત્રો સપોર્ટ વગર તો કશું જ ના થાય. મને એસબી હિન્દુસ્તાનની ટીમનો પણ ફૂલ સપોર્ટ મળ્યો, મારી ચેનલનો પણ ફૂલ સપોર્ટ મળ્યો. અને જેને જેને મને સપોર્ટ કર્યો એમનો માતાજીના મંદિરે કહું કે મિત્રો દિલથી આભાર.
જોગણીમાના મંદિરે પહોંચું તો જોગણીમાં દરેક ચાહક મિત્રોની ઈચ્છા પૂરી કરે અને સદાય માટે આમાં જોગણી મારા ગોમટોડાની જોગણી કહેવાય. દરેક ચાહક મિત્રો માથે સદાય આશીર્વાદ વરસાવતી રહે એમાં જોગણીની પ્રાર્થના. તો મિત્રો બીજી જગ્યાએ પ્રસાદ કરવાની છે, ત્યાં આગળ જઈએ પછી મળીએ. તો મિત્રો વચ્ચે બી વિડીયોમાં એ પ્રસાદ કરી હતી પણ બ્લોગ લેવો ભૂલી ગયો હતો. લાસ્ટમાં આવ્યો મારા કેર મંદિરે ચાપડીમાં તો એકમ પણ પ્રસાદ આપણે ચડી દીધી માતાજીને. દશામાં બિહારેલા છે તો કરી દો. તો મિત્રો મળીએ. કનું જીવન પેડા ખવડાવી આવું જેમ કે પેમેન્ટ આવ્યું ને તો વળી પાકુકદાર કહી જાય ખવડાયા નહીં પેડા. તો જઈએ સીધા કનુજી ક્યાં. તો મિત્રો બપોરે કટ લેવા માટે ગયા હતા કંકોડોનો. તો વિડીયોમાં તો કંકોડોનું શાક ના ખાધું પણ અત્યારે એ જ કંકોડોનું શાક અત્યારે મારા ઘેર બનાવી દીધું. તો જમી લઈએ અને પછી મળીએ. જો રિયાલિટીમાં બાજરી રોટલા, કંકોડોનું શાક અને મરચું. જમી લઈએ પછી મળીએ સીધા પાર્લરે. તો મિત્રો આ તો પાર્લરમાં ક્યારના આવી ગયા પણ આ તો પાર્લરમાં બ્લોગરો 2 જણા આવ્યા હતા, બીજા કોઈ આવ્યા નહોતા. કેમ કે નોકરી છે કરણ તો કરણ ગુલીના બધાને સીએનજી પંપે નોકરી છે. 11:30 વાગ્યા છે. તો મિત્રો આ તો હરખ જ કંઈક અલગ હતો કેમ કે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું હતું. કેટલું આવ્યું એ પણ મેં તમને જણાવી દીધું. અને આ તો બધા માતાજીએ પ્રસાદી કરી આવ્યા માતાજીને. મિત્રો મહેનત તો ખૂબ પડે યુટ્યુબની અંદર. બોલો ભાઈ કઈ હાલું હા 5 વાળી આપો લો 10 વાળી. તો મિત્રો પાર્લરમાં આવી હોમ ડ્યુટી હોય. બોલો બીજું. અને કોફી તું લઈને આવજો. તો મિત્રો પાર્લરે હતા તો ગરાગી છે. અને મિત્રો રોજ આદત પડી ગઈ છે પાર્લરે બેસવાની. એવા બે છીએ કેટલા આપું મસાલા એક. બીજું આ બાજુ આવી ગઈ કોફી. તો વચ્ચે વચ્ચે ભાઈ મન પેલા આલી હું પીધી. હવે તમે એમને ચા લઈને આવ્યા રાઈટ. આવી ગયા મંચુરિયમ ના 100 રૂપિયા આયા. અરે બા 9 વાગે આવીને જતા રહે. તો મિત્રો આ તો કોઈ બ્લોગરો આયા નહીં. કંટાળો આવે ચમ હાની શાંતિ યાર. એવું તું ના કે અમે અમારા બ્લોગર સમાજને જોણ કરી દેવું પાછા. અમે બધા માથા પારે બ્લોગર પૂરવા. એને તો હાલ આખું રન લેવરાયું. તો મિત્રો ડીસા જઈએ ત્યારે 11-12 વાગ્યા સુધી તો બેસીએ. બીજું બોલો. એટલે મારા વર્ષે પેટી તો રાખતા જ નહીં. 2 બોક્સ ખાલી થઈ જાય. 300 ની આ મારા ભાઈ હોજ આયા છે. 300 નહીં હોજ આયા મારા ભાઈ. જો આપણા 170 આયા છે. 100 રૂપિયા લઈ લે ભાઈ. રાજા 200 રોકડા લઈ લેતા. લાવ મિત્રો પાર્લરમાં બેહું ઘણું અઘરી ચીજ છે. અમારા આરામજી બે કેવું રહ્યા કે જી કાઠું તો પડે પણ આપણું રાત છે એટલે ચાલે ને દિવસે તો બહુ કાઠું પડે. હવે એના મળે કે ચા પીવાય. હા એટલે મિત્રો હું ગમે ત્યાં ફ્રી હોય તો આ પાર્લરમાં આવીને બેસી જવું. કાયદેસર ડ્યુટી વાની પણ
કાયદેસર મિત્રો ડ્યુટી એની હે, પણ હું મદદ કરાવવા માટે આવી અને બેસી જવું જેમ કે મને મજા આવે પાર્લર બેસવાની. આ તો મારું પાર્લર છે ડીસા ને કે મારા પાર્લરે હું ડેલી બેસજો મારું મારા આગળ બોલો. બીજું મોટી છે બીજું બોલો. પીવાની હે ને 10 10 20 ને 40 થયા. કેટલી પીધી? 2 કટિંગ 40 થયા એમ તો કહું એટલે 10 રૂપિયા. બોટલ લાવજો પાણીની. પેલું પાણી બોટલ લાવજો 10 વાળી. તો મિત્રો પાર્લરમાં આવું કામકાજ હોય છે. અને નાઇટમાં તો પાછો એક મોણા ચાલે નહીં ચમક એક બોટલ લાય. હા આ દૂધમાં ફરેલો હા. અરે મિત્રો મને હું સ્પેશિયલ આ પાર્લરમાં ખાસા ટાઈમથી બેહું અનુભવ લેવા માટે કે કેવું રહે છે. તો મળીએ મિત્રો. તો મિત્રો પેલા બ્લોગ આટલો પૂરો કરી દઈશું તમને. હા મિત્રો હે કહેવું, તમે જેવો સપોર્ટ કર્યો હોય અને એવો સપોર્ટ કરતા રહેજો. ભગવાન માતાજીની દયા રહેશે તો જેવું પણ કાર્ય કરશું એ પણ આનાથી સારું કરશું મિત્રો. હાલ તો પેમેન્ટ એવું લાગે કે વધારે આવ્યું છે પણ મિત્રો એટલું બધું સાચું પેમેન્ટ નહીં આવ્યું. જે આવ્યું મેં તમને જણાવી દીધું અને આખું પેમેન્ટ નહોતું ઉઠાયું અને આજે ઉઠાયું એટલે બધા માતાજી નિવેદ પણ કરી દીધું. તો મિત્રો જેવો સપોર્ટ કરો હોય એવો ને એવો સપોર્ટ કરતા રહેજો તો તમને બ્લોગમાં આવું નવું બતાવતા રહેવું. દિવાળી પછી તો મિત્રો કંઈક અલગ જ વિચાર જોઈએ એના માટે ટાઈમ લાગે. તો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.